સમાચાર અમદાવાદમાંથી કે જે જમાલપુરના દબાણો પર બુલડોઝર ચાલ્યું। ઉર્દુ શાળા નંબર 3 અને 4 પર બની ગયેલું શોપિંગ સેન્ટર તોડી પડાયું। પોલીસ બંદોબસ્ત સાથે એએમસી બુલડોઝર ચલાવ્યું। કાચની મસ્જિદ ટ્રસ્ટે જ ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો ભાડા પેટે આપી। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ગત સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો હતો। એએમસીના લીગલ વિભાગે શોપિંગ સેન્ટરના વેપારીઓને નોટિસ આપી હતી। દબાણ કરતા વેપારીઓએ હાઈકોર્ટમાં પિટિશન કરી દબાણ તોડવા પર સ્ટેની માંગ કરી હતી। 10 દિવસ બાદ એએમસીના લીગલ સેલે નિયમ અનુસાર બીજી નોટિસ ફટકારી હતી। ગઈકાલે લેખિત ઓર્ડર મળ્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડાયું। શિક્ષણ સમિતિની દાવા કરાયેલી જગ્યા પર 10 જેટલી દુકાનો ઊભી કરાઈ હતી। 2017 में અમે સેશન્સ કોર્ટમાં કેસ કર્યો હતો અને આનું અમે કોર્ટ કમિશન બી કરાયું હતું અને એમાં મ્યુનિસિપાલિટી અને સ્કૂલ બોર્ડ બે પાર્ટી બનાવી હતી અમે અને એ પેન્ડિંગ છે હજી અમારું દાવો। ઓકે, તો અત્યારે હાલ જે ડિમોલિશન ચાલી રહ્યું છે કઈ બાબતને લઈને ચાલે છે? એ ખાલી આ લોકોએ એમ કીધું ભાઈ તમે આ ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એટલે એ બાબતનું ચાલે છે ને અત્યારે આ લોકોએ અમને 261 અને 262 ની નોટિસો આપી તો એના સામે અમે હાઈકોર્ટ ગયા હતા એટલે હાઈકોર્ટે અમને સ્ટે ના આપ્યો એટલે પછી આ લોકો ડિમોલિશિંગ કર્યું।